તમે આ બધી કાજી બાપુની ભૂંગળા બટેકાની દીવાનગી છે, આપ જોઈ શકો છો. અહીંયા કેટલી માત્રામાં અહીંયા ભીડ છે અને અહીંયા કાજી બાપુના બટેકા તૈયાર થઈ રહ્યા છે. આપ જોઈ શકો છો બટેકા ઉપર ધાણા નાખી રહ્યા છે અને આ બાજુ તમે ભીડ જોઈ શકો છો. પેલી બાજુ માણસો બટેકા અને ભેળનો નાસ્તો કરી રહ્યા છે. આ બાજુ તમે જોઈ શકો છો માણસો વેટિંગમાં ઊભા છે. તો આવો અને તમે ચેનલમાં જોડાયેલા રહેજો અને આપણે કાજી બાપુ પણ જોડે વાત કરશું કે કાજી બાપુ તમે શું બટેકામાં નાખો છો કે આટલી બધી દીવાનગી રહે છે? પ્રેમથી ખવડાવીએ છીએ આપણે ગ્રાહકને, એમ છે. પ્રેમથી ખવડાવો છો એમ? અને કેટલા ટાઈમથી અહીંયા તમારે અહીંયા ચાલુ છે? 10 વર્ષ જેવું થઈ ગયું. 10 વર્ષથી એમ ને? બરોબર. અને આ શું અત્યારે આ કેરી નાખી? શું કેરી આવે છે? વાહ, સરસ. અને શું હોય છે આપણે ભૂંગળા બટેકા સિવાય શું શું બીજું રાખો? ભેળ છે, સમોસા છે, 3 આઈટમ છે. બરોબર. અને શું હોય છે બટેકા અને ડીશનો ભાવ? 30ના બટેકા, 10 રૂપિયાના ભૂંગળા આવે છે. 10 રૂપિયાના ભૂંગળા. ઓકે, બરોબર. વાહ, સરસ. આ ચટણી છે કાજી બાપુ કે? આ લસણની ચટણી આવે છે. લસણની. અને એક ડીશમાં કેટલા બટેકા હોય બાપુ? 4 આવે છે. 4 આવે એમ ને? અને 3 લેવાની. અને 30 રૂપિયા ભાવ. તીખી કઢી તમે કયો એ ટાઈપની બની જાય તમારે ખાવી. કેટલા પ્રકારની એમાં ચટણી આવે? 2 ફ્લેવર આવે, એક સ્વીટ આવે ને એક સ્પાઈસી આવે. બરોબર. એક સ્પાઈસી આવે એમ ને? એક ગ્રાહકને ખાવીની ટાઈપની બની જાય. અચ્છા, અચ્છા. આપ જોઈ શકો છો અહીંયા માણસો 1 કલાકથી પણ વધારે સમયથી અહીંયા વેટિંગમાં ઊભું રહેવું પડે છે. અને કાજી બાપુ શું ટાઈમ હોય છે આપણે અહીંયા? સવારે ખોલવી, સવારે 10:30 અને બંધ કેટલા વાગે થાય? 8 વાગ્યા સુધી હોય. રાત્રે 8 વાગ્યા સુધી. વાહ, સરસ. તમારે શું બને? તમારે આ બાજુ સમોસા છે? હા, એ સમોસા છે, ભેળ છે, મિક્સ અને બટેકા. અચ્છા, બટેકા છે એમને? હલકા બતાવજો. પેલી બાજુ ભાઈઓ જો બીજા નાસ્તો કરી રહ્યા છે અને આ બાજુ બીજા માણસો વેટિંગમાં ઊભા છે. તમારે પાર્સલ કરવું? આ બાજુ બતાવજો. મજા નહીં આવે. મજા નહીં આવે. અને ડેલી આપણે ચાલુ હોય છે કે કોઈ દિવસ રજા હોય છે? ડેલી ચાલુ છે. ડેલી ચાલુ હોય છે એમને? કેરી આમ પાવ. અને જે ભેળ બને છે એ શેમાંથી બને છે તમારી ભેળ? એમાં ચણા, બટેકા, સમોસા મિક્સ બધું આવે. અચ્છા, ચણા, સમોસા અને બધું મિક્સ આવે. આજે એમાં બટેકા નાખવાના? આ બટેકા આવે, ચણા આવે, ચણા, સમોસા, સિંગ બધું mix આવે. સિંગ બધું મિક્સ. બરોબર. બટેકા ની કોઈ નથી પેલા બટેકા. પેલી બાજુ બટેકા બતાવજો એમને કેટલી ક્વોન્ટિટીમાં બટેકા છે. ચાલો, આપણી જોડે કાજી બાપુના બહુ જૂનવાણી કસ્ટમર આપણી જોડે જોડાઈ ગયા છે. તો શું છે તમારું નામ મિત્ર? ભાવેશભાઈ. ભાવેશભાઈ. અને આપણે કેટલા ટાઈમથી અહીંયા તમે નાસ્તો કરો છો? 5 થી 6 વર્ષ થઈ ગયા. 5 થી 6 વર્ષ. કોલેજ કરતો ત્યારથી આવું થાય. અચ્છા, કોલેજ કરતા ત્યારથી એમ? એટલે કેવા એમને તમને બટેકા? બટેકામાં શું વધારે ભાવે? બટેકા? બહુ ટેસ્ટફુલ. બટેટા ભૂંગળા છે, ભેળ છે, બધું. બરોબર. તમારે અહીંયા બટેકા ફેવરેટ વસ્તુ છે? હા, બટેટા. ફાઇનલી મિત્રો આપણી પણ ડીશ બનીને તૈયાર થઈ ગઈ છે. આપણી માટે કાજી બાપુએ ફર્સ્ટ ક્લાસ બટેકા અને આ સમોસાની ભેળ આપી દીધી છે. અને આ છાશ છે, અમૂલ છાશ, અને જોડે જોડે સિંગ છે અને દાડમ અને ધાણા, લીલા ધાણા છે. અને જોડે આપણે સોસિયો સોડા આપેલી છે અને જોડે તમને ભૂંગળાનું પેકેટ જે 10 રૂપિયાનું હોય છે અને 30 રૂપિયા જે બટેકાને ડીશનો અહીંયા ભાવ છે. અને આપણે હવે બટેકા ટેસ્ટ કરીએ. હું તમને એક વાત કહેવા માંગીશ કે જે કાજી બાપુ જે રહ્યા જે એસટી ડેપોની સામે
તેમના બટેકા બોટાદમાં બહુ પ્રખ્યાત છે. તમે અહીંયા બોટાદમાં કોઈને પણ પૂછો કે ભાઈ બટેકા તમારે ભૂંગળા બટેકા ખાવા હોય તો તમને કાજી બાપુનું જ નામ આપશે. તમને કહું એકદમ ચટપટો બટેકાનો સ્વાદ છે અને કાજી બાપુએ આપણી માટે લસણની ચટણી મોકલાઈ છે, આપ જોઈ શકો છો. અને પેલી બાજુ તમે બતાવજો કે ભાઈ કેટલી ભીડ છે અહીંયા. અહીંયા તમારે મિનિમમ 15-20 મિનિટ તો વેટિંગમાં ઊભું રહેવું પડે. અહીંયા ભૂંગળા બટેકા જોડે છાશ. હવે આપણે સમોસા જે ભેળ છે તે ટેસ્ટ કરીએ. આપ જોઈ શકો છો તેમાં ચટણી છે, સેવ છે અને કેરી ઉપર નાખેલી છે. સુપર. કાજી બાપુ, આપણે કોઈને અહીંયા નાસ્તો કરવા માટે આવવું હોય તો અહીંયાનું લોકેશન અને એડ્રેસ કઈ આપો. ICICI બેંક છે અને બસ સ્ટેન્ડની સમોસા એમ છે તમારે એક્ઝેક્ટ એસટી ડેપોની સામે બોટાદ, એક્ઝેક્ટ સમોસા એક્ઝેક્ટ સામે. અને શું ટાઈમિંગ હોય છે? સવારે 10:30 ખુલી, રાતે 8 વાગ્યા સુધી હોય. બરોબર.